તો હાલ જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જ જઈશું ત્યાં। એનો સમયગાળો કેમ ઓછો થાય ટેકનોલોજીના માધ્યમથી, એવી પણ આજે મુખ્યમંત્રીએ સૂચના આપી છે ને CSA આ પ્રકારે દર અઠવાડિયે એ રિવ્યૂ કરવાનો જે નિર્ણય છે મુખ્યમંત્રીએ લેવડાવ્યો છે। મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં નાના મોટા પ્રશ્નો ધરતી ઉપર ના હોય, એ સીધી ઉપરની કક્ષાએ પહોંચે ને જ્યાં જે ડિપાર્ટમેન્ટમાં કહેવાનું હોય તો CSA ઓથોરિટીઝ મુખ્યમંત્રીની કક્ષાએ પણ કંઈ નિર્ણય લેવાનો હોય તો ઝડપથી લઈ શકાય છે। હું એવું માનું છું કે આ નિર્ણયને હું આવકારું છું અને આવનારા દિવસોમાં જિલ્લામાં એના પરિણામો પોઝિટિવ મળશે। કોઈ બાબતો એના ધ્યાનમાં આવી હોય તો એ ચોક્કસ સરકારમાં રજૂ કરી શકતા હોય છે, વાત કરી શકતા હોય છે। યોગ્ય સ્તરે એમની ચર્ચાઓ થઈને અને કોઈ બાબતો હશે તો નિકાલ પણ માની મુખ્યમંત્રી છે એમાં ખૂબ ઉદાર છે। મુખ્યમંત્રી એ પ્રકારે પણ કહેતા હોય છે કે તમારા પ્રશ્નો નાના મોટા હોય તો ચોક્કસ ધ્યાને મૂકવા, એ માત્ર ધ્યાને મૂકવાની વાત હોય છે અને કંઈ અલગ રીતે મૂલવાની આવશ્યકતા નથી। પ્રતિનિધિ છે, સરકાર છે અને સરકારની ફરજ પણ છે કોઈ અડચણ હોય તો એને દૂર કરવી। અલગ અલગ એંગલથી દરેક વ્યક્તિની બાબતો હોય તો પોઝિટિવલી સકારાત્મક લઈને એ પ્રજાહિતની બાબતો એ અમારા ધારાસભ્યશ્રીઓ, આખા રાજ્યના ધારાસભ્યશ્રીઓ, કોઈ પણ પાર્ટીના ધારાસભ્યશ્રીઓ એનામાં આવકારીએ છીએ કે આ પ્રકારની કંઈ બાબતો ધ્યાને મૂકીને એનું દુરસ્તીકરણ પ્રજાના હિતમાં થાય એના માટેની બાબતમાં સરકાર તત્પર ને તૈયાર છે। સતત ચર્ચા અને વાત કોઈ પણ ધારાસભ્ય ત્યારે મુખ્યમંત્રી ખૂબ સરળતાથી મળે છે અને એમની વિષયો લઈને જ્યારે પણ આવે છે ત્યારે મુખ્યમંત્રી નિકાલ પણ કરે છે। આના પણ બધા જ નિકાલો જે કહે છે પ્રજાહિતના કાર્યો જે લઈને આવે છે ત્યારે અમારા ધારાસભ્યના નિકાલ પણ કરવાની સરકારની ફરજ પણ છે। થેન્ક યુ।